નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે 16/9/2025 ના રોજ રીનો કંપનીની ટીમ અત્યારે મહુવા તાલુકા અને ગામ તરેણ છે અને આપણે ખેડૂત છે ડોક્ટર સાહેબ, એમનું નામ છે હિંમતભાઈ પાંચાભાઈ. બરાબર, એમની વાડી આ રેમ્બોનું 60 થી 70 બોક્સનું વાવેતર છે અને બિયારણ છે આપણે શૈલેષ સીડ મહુવા વિજયભાઈ પાસેથી બિયારણ બધું લઈ આવેલ છે. મગફળી અત્યારે એક્ઝેક્ટ 110 દિવસની મગફળી થઈ છે. તમે જોઈ શકો છો એમાં પોપટાની સંખ્યા અને આ જોવો તમે કેટલા હાંઢિયા થયા. ટોટલ 24 ની જારીએ વાવેતર કરેલ છે સાહેબે હિંમતભાઈએ. બરાબર, અને મગફળીનું રિઝલ્ટ જોવો તમે. એનો પોતાનો વ્યૂ એમ કહે છે કે 28 થી 30 મણ મગફળી થાય. બીજું ખેડૂત મિત્રો, મારે મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોને એ કહેવા માંગુ છું કે હજી મગફળીનું ઉત્પાદન આપણે 35 થી 40 મણ સુધી લઈ જવું હોય તો તમે જે આ મગફળીની આપણે રેમ્બો 39 આ બધી વેરાયટી રહી એમાં નજીક આજુબાજુ દોડવા થાય છે. વચ્ચે જે જગ્યા પડી રહી છે એમાં ઘાસ અને ખડ વધારે થાય છે. બરાબર, તો હજી તમે થોડીક જારી ઘટાડો. આ 24 ની જારીએ કે 28 ની જારીએ તમે વાવેતર કરો છો એને તમે 20 ની જારીએ લઈ આવો અથવા 18 ની જારીએ લઈ આવો તો હજી છોડની સંખ્યા વધી જાય, ઉત્પાદન હજી વધી જાય. તો ઉત્પાદન વધશે તો ખેડૂતની આવક વધશે, ખેડૂતની આવક વધશે તો દેશ આગળ વધશે. બરાબર, એટલે ખાસ કરીને તળાજા મહુવા તાલુકામાં હું વિનંતી કરું છું.